ગુડ ડે વિદ્યાર્થી મિત્રો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાને હવે માત્ર 15 દિવસ બાકી રહી ગયા છે. તો પીએસઆઈના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે, શું કરીએ શું ના કરીએ, કેવું રિવિઝન કરીએ કેવું ના કરીએ. વિદ્યાર્થી મિત્રો, પેનિક ના કરો. આ 15 દિવસ ખૂબ અગત્યના છે. આ 15 દિવસ જ તમને અંદર એન્ટ્રી અપાવશે, તમને તમારું સિલેક્શન પાકું કરશે. સો પેનિક ના કરો, પ્લાનિંગ કરો. પ્લાનિંગમાં હું તમને 3 મુદ્દા કહીશ. આ ટૂંકા વિડીયોમાં એ 3 મુદ્દાને ધ્યાનથી સાંભળજો. પહેલો મુદ્દો, કોઈ પણ નવી વસ્તુ, નવી બુક કે કોઈ પણ નવું સાહિત્ય વાંચવાનું ટાળો. બીજો મુદ્દો, પુનરાવર્તન કરો પણ પ્લાનિંગ સાથે. અને ત્રીજો મુદ્દો, તમારી એક્ઝામ હોલની પેટર્ન અને એક્ઝામ હોલની સ્ટ્રેટેજી ડિઝાઇન કરો. સો આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 15 દિવસમાં કેવું હોય છે, ઘણા મિત્રો આવીને કહેતા હોય છે આ વાંચી લે, આ આઈએમપી છે, આ તું કરી લે, આ બહુ અગત્યનું છે. ના, આ બધી માથાકૂટમાં પડતા જ નહીં. તમે અત્યાર સુધી જે કંઈ પણ વાંચ્યું છે, તમે અત્યાર સુધી જે પબ્લિકેશનના પુસ્તકો જે કંઈ પણ વાંચ્યું છે એને વળગી રહો અને એ પ્રમાણે જ રિવિઝન ડિઝાઇન કરો. કંઈ પણ નવું ના વાંચો સિવાય કે કરંટ અફેર્સ. હા, કરંટ વાંચવાનું રહી ગયું હોય તો એ વાંચી લો. સેકન્ડ સ્ટ્રેટેજી શું છે? રિવિઝન. હવે પુનરાવર્તન કઈ રીતે કરવું? વિદ્યાર્થીઓ કહે છે સાહેબ બધા વિષયનું પુનરાવર્તન કરવું, કઈ રીતે કરવું? આજે હિસ્ટ્રી લઈશું, કાલે પોલિટી લઈશું. ના, આવું ના કરો. પુનરાવર્તન પણ પ્લાનિંગથી કરો. લાઈક તમે ઇતિહાસ વિષયને પસંદ કરો છો તો ઇતિહાસ વિષય આખો જે તમારી બુક, અને શક્ય હોય તો જો તમે નોટ્સ બનાવી હોય તો પુનરાવર્તનમાં નોટ્સને મહત્ત્વ આપો. અને બુકની અંદરથી જો તમે વાંચો છો તો અગત્યના ટોપિક વાંચો. ફરીવાર આખી બુક વાંચવા ન બેસો, અગત્યના ટોપિક વાંચી લો. અને પછી શું કરો કે જે પીવાયક્યુ અથવા તો તમારી જોડે એમસીક્યુ હોય એ જ વિષયના, તો એ રીતે એના 300 થી 400 એમસીક્યુ મિનિમમ સોલ્વ કરી દો. આ રીતે દરેક વિષય વાઇઝ પુનરાવર્તન કરો. મેથ્સ રિવિઝનનું અલગથી પુનરાવર્તન કરવાની કોઈ જરૂર નથી. માત્ર એના સૂત્રો જોઈ લો અને રોજ 2 થી 3 કલાક મેથ્સની પ્રેક્ટિસ કરો. રહ્યો સવાલ પેપર 2નો, સાહેબ એનું રિવિઝન કઈ રીતે કરીએ? તો કરંટ અફેર્સ પ્રમાણે જેટલા પણ સારા મુદ્દા અને ટોપિક થતા હોય એ મુદ્દા ટોપિકના એસે, પત્રલેખન, અહેવાલ લેખન ટોપિક વાઇઝ લખવાની પ્રેક્ટિસ હવે કરવાની જરૂર નથી, માત્ર મોક ટેસ્ટમાં કરવાની જરૂર છે. તો આ રીતે એક ટોપિકનું વ્યવસ્થિત રિવિઝન કરો, વ્યવસ્થિત પુનરાવર્તન કરો. દેન ત્રીજા નંબરનું સૌથી અગત્યનું ટોપિક, એક્ઝામ હોલ સ્ટ્રેટેજી. બધું બરાબર છે, પણ આપણે યુદ્ધની તૈયારી કરીને યુદ્ધના મેદાનમાં કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો આપણી આખી સ્ટ્રેટેજી કડડભૂસ થઈ જાય છે. તો આપણે સૌથી પહેલાં એક્ઝામ હોલની અંદર પેપર 1 છે તો પાર્ટ એ, પાર્ટ બીને કેટલો ટાઈમ આપવાનો છે, પેપર 2 છે તો એની અંદર એસેને કેટલો ટાઈમ આપવાનો છે, એ સ્ટ્રેટેજી આપણે નક્કી કરવાની છે. એ નક્કી કરવાનો સૌથી સરળ રસ્તો એટલે કે મોક ટેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, શક્ય એટલી મોક ટેસ્ટ તમે આપેલી હોવી જોઈએ. 15 દિવસ બાકી છે, હું તમને એમ તો નહીં કહું કે 15 દિવસ મોક ટેસ્ટ આપો, પણ તમે કોઈ પણ નજીકના સારા એવા જગ્યાએ મોક ટેસ્ટ આપી શકતા હો. જેમ કે કિશ્વા કરિયર એકેડમીની અંદર અમે ઓફલાઈન મોક ટેસ્ટ ચાલુ કરી છે. તમારા 15 દિવસ બાકી હશે ત્યારે 2 મોક ટેસ્ટ તો બાકી હશે, તમે એ પણ જોઈન કરો છો. ઓફલાઈન મોક ટેસ્ટ ઓફલાઈન આપજો, ઓનલાઈન નહીં, તો જ એક્ઝામ હોલનું વાતાવરણ થશે. કદાચ તમે મોક ટેસ્ટ નથી આપતા તો કિશ્વા કરિયર એકેડમીની 5 મોક ટેસ્ટ ગુજ્જુ બુકવાલેમાં તમારા સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ નંબર ઉપર અવેલેબલ છે, તમે મંગાવી શકો છો અથવા તો આવીને રૂબરૂ લઈ શકો છો. આ 5 મોક ટેસ્ટમાંથી વધારે નહીં તો 3 મોક ટેસ્ટ પેપર 1, પેપર 2 બંને લખીને સોલ્વ કરી લો. જ્યારે તમે લખો છો એક્ઝામ હોલની જેમ જ લખો અને નક્કી કરો કે ભાઈ પેપર 1ની અંદર પાર્ટ એને કેટલો ટાઈમ આપવો, પાર્ટ બીને કેટલો ટાઈમ આપવો, શું તકલીફ પડે છે, ઓએમઆરમાં ટીકડા કરવામાં કેટલો ટાઈમ જાય છે. આ બધી સ્ટ્રેટેજી તમારી જોડે તૈયાર હોવી જોઈએ. ત્યાં ગમે તેવું પેપર આવે, ટફ પેપર આવે તો શું કરશો, ઇઝી પેપર આવે તો શું કરશો, મીડિયમ પેપર આવે તો શું કરશો, આ બધી સ્ટ્રેટેજી તમારી મોક ટેસ્ટથી નક્કી કરશે. અને રિવિઝન માટે, ખાસ કરીને બંધારણ માટે, તમે કિશ્વા કરિયર એકેડમીનું બંધારણનું પુસ્તક યુઝ કરી શકો છો, જીકેનું પુસ્તક યુઝ કરી શકો છો. અને કિશ્વા કરિયર એકેડમીના યુટ્યુબ ઉપર નિબંધ, પત્રલેખન, અહેવાલ લેખનના વિડીયો પણ છે. તમે એ વિડીયોની લિંક ઉપર જઈને એ પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, બિલકુલ પેનિક ના કરો. આ 15 દિવસ એકદમ ફ્રેશ મગજ રાખો અને મેક્ઝિમમ સારામાં સારું પ્લાનિંગથી રિવિઝન કરો. નવું કંઈ ના વાંચતા, જે વાંચ્યું છે એને જ રિવાઇઝ કરો. અને મને વિશ્વાસ છે કે આ રીતે તમે કરશો, તમારી મહેનત મજરે આવશે અને તમે 110% પાસ થશો. વિજય ભવ.